जपो मैं भगवन तुम धरती पर आओ। શું નામ છે દાદા તમારું? પ્રવીણભાઈ. તમારું નામ દાદી? લાગુને તો પછી દાદી ઘર પરિવારમાં કોણ કોણ રહ્યો છો? અમે બે જ. તો પછી શું થયું દાદા તમને? મને લકો થઈ ગયો કેટલો time? પહેલું લોકડાઉનમાં થઈ ગયું એટલે 5 વર્ષ જેવું થઈ ગયું. તો 5 વર્ષથી આવી રીતે જ છે. આના કરતા ખરાબ હાલત હતી. તો પછી શું શું તકલીફો પડે દાદા? આ અનાજ પાણીની તકલીફ હતી. ધંધો પાણી થાય નહીં એટલે તકલીફ બધી જ પડે. પૈસા જોઈએ દૂધ પાણી શાકભાજી લાવવા માટે. પૂરી પાણી તો માંગે. પછી કઈ કામ નથી કરી શકતા દાદી કઈ માતા? જ નહીં, થતું. કઈ. હું કઉ છું ખરી પેલા સાડી ભરતી હતી એ બી મારે સેવા ભરાતું નથી. ગયા વખતે તમે આટલું કર્યું ને મદદ તે પછી પાછા આમ તેમ કરીને થોડું થોડું લાવીએ કરીએ ચાલીએ શાકભાજીનું તો બધું. અચ્છા, એટલે અમે જે પેલા રાશન આપ્યું તે પૂરું થઈ ગયું? હા પૂરું થઈ ગયું. 5 કિલો ઘઉં પડ્યા બસ. નહીં નહીં દાદી, રડોમાં. અમે તમારા દીકરા જેવા જ છીએ ને અમારથી જે મદદ થાય એટલી મદદ કરશું. કે આટલી ઉંમરમાં આવું થઈ ગયું એટલે નકર આજ સુધી સારું હતું. ભગવાનની દયા જ હતી અમારી. દાદાના હાથ પગ કામ નથી કરતા ને એટલે પછી સેવા મજબૂરી જ ન કહેવાય ને એમ. સાચી વાત પછી છે. આપવાની પાસે રોજ રોજ માંગીએ આપણે. કોણ આલે આપણને? એટલે મેન તો ખાવા પીવાની તકલીફ હા પડે. હા ચા તો પછી જોઈએ. દાદા પેલા જે રાશન આપ્યું હતું તો એનાથી કેટલો તમને આધાર થયો દાદા? આઝાદ હતા. બી એટલું અનાજ નથી. નાજી બી થોડા ઘણા ઘઉં છે હું નાની પડો. અને આ તો અનાજ તો મોટું જ છે ને અનાજ વગર તો કોણ જીવે? ખરી એમ. વાત છે. શાકની હોય તો ચાલી જાય પણ અનાજ વગર તો જોઈએ જ ને. જોવે જોવે દાદી. એમ. તો પછી દાદી જયારે અમે પેલા અનાજ આપ્યું હતું તો એનાથી તમને કેટલો આધાર થયો દાદી? ઘણું યાદ આવે છે. આઝાદ. ઘણું. આટલી ભગવાનની દયા છે તમે આટલું મદદ કરો છો ને તેટલી દયા છે તમારી. હું તો કહું ભગવાન તમારું ભલું કરે. થેન્ક એનો યુ થેન્ક યુ આશીર્વાદ. દાદી. તમારે મારે જેવા પછી આ હગાવાલે કોક આપવા 2 રૂપિયા આલી જાય તો ચાલ્યા કરે. અહીંથી કઈ બહાર નીકળવું તો બી નીકળે નહીં મારાથી. ઓહો, મારે હાલી ન શકો બિલકુલ. જરાક બી નહીં. મારે જ દોડવું પડે. કેટલી ઉંમર થઈ દાદી તમારી ત્યારે? મારી 55. તમારી દાદા? 65. તો પછી દાદી અત્યારે હું પેલું જે રાશન આપ્યું તે પૂરું થઈ ગયું, ખાવા હા હા પીવાની પૂરું તકલીફ? થઈ ગયું પૂરું. નહીં નહીં દાદી, રડોમાં. અમારથી જે પણ મદદ થાય ને એટલે મદદ કરવાની કોશિશ કરે ને દાદી. તો દાદા દાદી, આજનું આ ખાસ રાશન કીટ છે સીવાય ઓર્થોકેડ હોસ્પિટલ, ડૉક્ટર ઋષિતા મિલન કોઠિયા જે અમદાવાદથી છે અને એમના તરફથી આ દાદી તમને રાશન કીટ આપવામાં આવી છે. તો શું કહેશો એમના વિશે? ભગવાન એમનું ભલું કરશે ને બાપા સુખી રાખશે એમને. અમારા આશીર્વાદ છે. લખવાવાળાને આટલી મદદ કરો છો તમારી મહેરબાની. હા હું તમારી લીલી વાડી રાખે ને તમારો ભરે ભરે ભાઈ. નહીં નહીં, ચોક્કસ ચોક્કસ દાદી, થેન્ક યુ સો મચ. તમે તો ખાસ તો અમારે દાદા અમારથી જેટલું થાય દાદા એટલું અમે એટલે કરીએ. જ ને તમે તમે રસ્તો કઈ બતાવ્યો તો એ કહ્યું ને તમે. સાચી વાત છે. નહીં નહીં દાદા, તમારે ખૂબ ખૂબ આભાર. ખાસ થેન્ક યુ સો મચ સીવાય ઓર્થોકેર હોસ્પિટલ, ડૉક્ટર ઋષિતા મિલન કોઠિયા, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે આજે આ નિરાધારની સહાય દાદા દાદી માટે જે પણ સપોર્ટ મોકલો છે. થેન્ક યુ સો મચ. ભગવાન તમને ખૂબ લાંબુ અને સ્વસ્થ આયુષ્ય આપે અને બસ આવીને આવી રીતે તમે નિરાધારની સહાય લોકોની હંમેશા મદદ કરતા રહેવી પ્રાર્થના. તો બસ પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને રીલને વધુ શેર કરજો.